હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ જીજ્ઞા. તો કેમ છો તમે બધા? હોપ તો બધા મજામાં છો. તો સ્વાગત છે તમારું આજના રવિવારના વ્લોગમાં. વાગવામાં થઈ ગયા છે 1:25 અને શ્રીજાનું પહેલાં સાંભળી લો. શું કહે છે શ્રીજા? અને લાઈટ ગઈ હતી તો શું થયું? ક્યાં ગયા હતા ફરવા? હા, આજે સન્ડે છે એટલે એને ચીટ ડેમાં એક વેફર લઈ આપી છે. આમ તો બંધ કરી દીધા છે પેકેટ્સ. અને જિગ્નેશ બોલો. હલો હલો. જિગ્નેશને એકદમ વિડીયોમાં લઈએ ને તે કશું બોલવાનું એમને યાદ ના આવે, કારણ કે એમને વ્લોગમાં હમણાંથી આદત છૂટી ગઈ છે એટલા માટે. તો બસ અત્યારે ઘરે આવી ગયા છે અને હવે બાકીનું શું, જો હજુ તો જાળી બી નથી ખોલી. કપડાં એક લોટ સૂકવીને ગઈ હતી હું. હવે બીજું એક મશીનનો લોટ ચાલુ કરવાનો છે, એ પતાવીએ. બાકી બધું કામ કમ્પ્લીટ કરી દીધું. જમવાનું બાકી છે, પણ અમે જ્યાં મારા નણંદના ત્યાં ગયા હતા ત્યાં અમે નાસ્તા જેવું કરીને આવ્યા છીએ, એટલે કંઈ ભૂખ જેવું હમણાં છે નહીં. હમણાં લાગશે તો પછી કંઈક બનાવીશું બીજું કંઈક. તો ચલો બાકીનું કામ પતાવીએ અને પછી બપોરે રેસ્ટ કરીને આગળ મળીએ. તો ગાઈઝ, અમે લોકો જ્યારે ઘરે આવ્યા ત્યારે ડિસાઈડ કર્યું હતું કે અમારે કંઈ જમવું નથી, ભૂખ જેવું નથી, પણ ખબર નહીં થોડી વાર થઈને એમ પેટમાં ભૂખ લાગે એવું થઈ ગયું છે. આપણે ગુજરાતી છીએ એટલે ખાધા વગર તો ચાલે જ નહીં. તો બનાવી રહી છું કાંદા પૌવા. હા, નેલ પોલિશ રીજાએ પોલિયો પી લીધો. મારા ઘરે જો નાનું બાળક હોય તો એને પોલિયો પીવડાવી દેજો. સાંજે બ્લોગ હશે ત્યાં સુધી તો પોલિયો દિવસ પતી પણ ગયો હશે. તો બસ કંઈ નહીં, ચલો હવે કાંદા પૌવા બનાવીએ ને ફટાફટ ગરમા ગરમ ખાઈએ. તો ગાઈઝ, વાગવામાં વાગી ગયા છે સાંજના 6:30 ને તે સાથે જ મસ્ત મજાનું બપોરે આરામ કરીને ઉઠી ગયા છે. અને તમે જો થવાની તૈયારીમાં છે હવે. અને બીજું અપડેટમાં એવું છે કે જમવામાં આજે બનાવી રહી છું હું પાણીપુરી, કારણ કે મને પર્સનલી પાણીપુરી બહુ ભાવે છે અને જિગ્નેશને પણ ભાવે છે. તો બનાવી છે પાણીપુરી. 2 જણ છે અમે લોકો જમવા માટે, એટલે આમ બહાર જમવા જઈએ ને પાણીપુરી તો 70 રૂપિયાની ખાઈ જાય તો પણ પેટ ના ભરાય. એટલે અને ઉનાળાના લીધે ઘરે બનાવીએ ચોખ્ખું અને ઘરનું સારું ખાવું એ સારું. તો મસ્ત મજાની પાણીપુરીની પ્રિપરેશન થઈ ગઈ છે. હમણાં થોડી વાર થશે એટલે અમે જમી લઈશું. તો પાણીપુરીમાં તો એવું છે ને કે હમણાંથી મહિનામાં અમે એકવાર તો બની જ જાય છે પાણીપુરી, કારણ કે બહાર ખાવા જઈએ તો મોંઘી પડે અને ગરમીના લીધે કંઈ બહારનો ટેસ્ટ પણ નથી આવતો. બટાકાને એવું ખબર નહીં લોકો કેવું યુઝ કરે, એટલા માટે થઈને અમે હવે ઘરે જ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઘરની ચોખ્ખી પણ મળે અને ફ્રેશ પણ મળે. શ્રીજુ કેવી લાગે છે? અને હવે જિગ્નેશથી સ્ટાર્ટ કરીએ. જો બડી બડી પૂરી દે ના. કેવું છે પાણી? મજા આવે. કયો મસાલો લાયા? દાદાજીનો. દાદાજી. પણ સાથે મારો બી થોડો મસાલો એડ કરું છું હું. કેવી લાગી શ્રીજુ? સારી.